કે પવિત્ર મહાપ્રભુજીના હસ્તમાં છે, કારણ કે પવિત્ર એકાદશી છે, કા ભાગવતજીનું પારાયણ પૂરું થયું છે, મધ્યરાત્રિનો સમય છે અને પ્રભુને પ્રગટની થવાની રાહ પ્રતીક્ષા મહાપ્રભુજી કરી રહ્યા છે. ચિંતા થઈ છે આ દૈવી જીવોનો સંબંધ પ્રભુ સાથે કેમ કરાવું, અને ત્યાં જ મધ્યરાત્રિએ બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય સાક્ષાત ગોકુલ ચંદ્રમાજી સ્વરૂપે શ્રીનાથજી હવા પ્રગટ થઈ ગયા. પવિત્ર એકાદશી નિમિત્તે 360 જે પવિત્ર કહીએ છીએ, આજે પણ કમળનું જે રેશમનું પવિત્ર ધરાઈએ છીએ, જે કમળનો એમાં ભાવ હોય છે, એ પવિત્રાનો એક ભાવ છે કે એ જ માળા જે શ્રી યમુનાજી આપી હતી એ ઠાકોરજીના કંઠમાં વિશ્રી આરોગ આવ્યો અને બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ એ સમયે ઠાકોરજી મહાપ્રભુજીને એ મંત્ર કયો છે? રાસ સમયે જ્યારે ગોપીજનોને વેણુનાદ કરીને ઠાકોરજી બોલાવ્યા હતા અને 10 શ્લોકમાં ગોપીજનોએ કહ્યું હતું બધું જ છોડીને આપના શરણે આવ્યા છીએ. ઠાકોરજી 10 શ્લોકમાં ઉપદેશ આપ્યો, ઘરે જાઓ, એ તમારો ધર્મ છે, સંસારમાં તમારા લોકો પ્રતીક્ષા કરતા હશે. ત્યારે ગોપીજનોએ કહેલું મૈવમ વિભોરતિ ભવાંગદિતુમ નૃશંસમ સંત્યજ્ય સર્વ વિષયાં તવ પાદમૂલમ. બધું જ છોડી આપના શરણે આવ્યા છીએ, હવે બધું આપ જ અમારા છો. અને એ સમયે જે ગોપીજનો શ્લોકો બોલ્યા છે એનો જ ભાવાર્થ આપણે બ્રહ્મ સંબંધ સમય બોલ્યું છે. દેહ ગે આલોક પરલોક આત્મા સહિત હે પ્રભુ અમે આપને સમર્પણ કર્યું. એટલે બ્રહ્મ સંબંધના મંત્રને જો ધ્યાનથી તમે રટો તો તમને શુદ્ધિ કરાવવામાં આવે છે કે રાસ સમયે પ્રભુએ વેણુનાદ કરીને જ્યારે તમને બોલાવેલા ત્યારે તમે આ જ વચનો ઠાકોરજી આગળ બોલ્યા. જે બ્રહ્મ સંબંધનો ભાવાર્થ તમે વાંચો ને અને રાસ સમયના એ ગોપીજનોના શ્લોકો વાંચો, એ જ વાત ફરી વૈષ્ણવ ઠાકોરજી આગળ તુલસીદલ લઈ અને ઠાકોરજી આગળ સમર્પણ કરે છે. હે કૃષ્ણ હું તારો છું. રાસ સમયના એ આપેલા ગોપીજન રૂપે વચનો, એ વચનોને આજે જીવ બ્રહ્મ સંબંધ સમય યાદ કરે છે. હે કૃષ્ણ હું તો તારા માટે જ તારો છું. એટલે હજારો જન્મ વર્ષોથી વિખૂટો પડેલો હું જીવ અને વ્રજભક્ત રૂપે જયારે જીવ હતો અને અનેક જન્મો એના થઈ ગયા, જેનો આનંદ પણ તિરોધાન થઈ ગયો છે એવો હું, જે પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે એવો હું, મારું દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણ ગર્ભ જે કંઈ પણ મેં મારું માન્યું છે એ આત્મા સહિત આપને સમર્પણ કરું છું. હે કૃષ્ણ હું તારો છું. અને એ વચન ફરી ઠાકોરજી મહાપ્રભુજીને આપીને કહ્યું હવે આ જીવને પુનઃ સ્મરણ કરાવો કે એ રાસથી વિખૂટો પડેલો મારો જીવ છે અને જ્યાં એને સુધી થશે ત્યારે એના હૃદયમાં તાપ ક્લેશ જાગશે, અરે હું તો પ્રભુનો છું અને ક્યાં ભટકી રહ્યો છું. અને આમ બ્રહ્મ સંબંધ આપી મારી સ્વરૂપ સેવાના એને દાન કરાવો, જેથી ફરી એ લીલા વ્રજ લીલા સમયે જે સુખનો અનુભવ એને કર્યો હતો એ જ સુખનો અનુભવ આ કલિયુગમાં એને ઘરે થઈ. આજે પણ એ સુખનો અનુભવ થાય અને એ જ આખી પ્રક્રિયા અને વિશ્રી આરોગ આવી છે. અને ત્યારે એ અલૌકિક સ્વરૂપના દર્શન જ્યારે ઠાકોરજીના કર્યા અને એ સમયે મહાપ્રભુજીના મુખારવિંદમાંથી આ મધુરાષ્ટક પ્રગટ થયું. आइए सब मिलकर गान करते हैं, फिर दर्शन करें. अधरम मधुरम वदनम मधुरम नयनम मधुरम हसितम मधुरम हृदयम मधुरम गमनम मधुरम मधुराधिपते रखिलम मधुरम मधुराधिपते रखिलम मधुरम अधरम मधुरम वदनम मधुरम नयनम मधुरम हसितम मधुरम. चरितं मधुरं वस
रसनं मधुरं वरितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपते रचिनं मधुरं मधुराधिपते रचिनं मधुरं वेणुर्मधुरं 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 पाणिर्मधुरं पादो मधुरं नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपते रचितं मधुरं मधुराधिपते